સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. વિવેક ચિંતામણી હરિ કૃપા કો અંગ ભાગ 5 તારીખ 2/1/2024. हरि कृपा जब होत तब, हरि कृपा जब होत तब, रहत सदा सुविचार, मुक्त बढ़त ते ही नित्य नयो, हरि हरि जन सो प्यार, हरि करुणा जब होत तब, लगत अचल हरि रंग, हरि करुणा जब होत तब, लगत अचल हरि रंग, मुक्त कहे पल नात जे, हरि हरि जन को संग,
हरि हरि जन को संग। हरि कृपा जब होत तब रहत सदा सुविचार। मुक्त बढ़त ते ही नित्य नयो हरि हरि जन सु प्यार। ભગવાનની કૃપાને એક જુદા વિષયથી સ્વામી સમજાવે છે. જ્યારે ભગવાનની આપણા ઉપર કૃપા થાય ત્યારે સુવિચાર આવે, બધા સારા વિચાર. સારા વિચાર અમુક વ્યક્તિને જ આવે, નહીં તો સવાર પડે કોનું કરી નાખવું, કોનું શું લઈ લઉં, એવા ખોટા ખોટા વિચાર આવે. પણ જેના ઉપર ભગવાનની કૃપા હોય એને સુવિચાર આવે. એ સુવિચાર અને કુવિચાર બે જાતના વિચાર છે. પાછા વિચાર એક છે, પરંતુ એ વિચારનું કનેક્શન ક્યાં આગળ થાય એના ઉપર એનો આધાર છે. તો સુવિચાર એટલે શું? તો સત્શાસ્ત્ર ગુરુ અને સંતના મુખથી સાંભળે. પહેલો સત્શાસ્ત્ર પોતે વાંચે અથવા ગુરુ તુલ્ય કોઈ વ્યક્તિ હોય, કોઈ સત્પુરુષ હોય, એના મુખ થકી સત્શાસ્ત્રનું શ્રવણ કરે. પછી એના સારરૂપ ભગવાનના ગુણ અને લીલાને સાંભળે. સત્શાસ્ત્ર તો સાંભળે જ, પણ એમાંથી સિલેક્શન કરતો કરતો ગુણ ભગવાનના ને ભગવાનની લીલા એને સાંભળે. ત્યાર પછી એનું મનન કરે, એને નિત્ય સંભાળે, નિધિધ્યાસન કરે. અને એ જે મૂર્તિના ગુણ, મૂર્તિની લીલા એને સાંભળી હોય એ મૂર્તિને એના હૃદયમાં ધારવાનો વિચાર કરે. એ સુવિચાર કહેવાય. એ સુવિચાર આટલો આવે એટલે એનાથી શું થાય? તો કે એનો મોહરૂપી અંધારું દૂર થાય. ભગવાનમાં જતા તમને અટકાવે છે કોણ? જુદા જુદા પ્રકારના મોહ. ખાવાનો મોહ, વિષય ભોગવવાનો મોહ, લોકમાં મોટા થવાનો મોહ, હું આટલી ખેતી કરું એનો મોહ, હું આટલો ધંધો કરું એનો મોહ. એ જે બધી વસ્તુ તમને બાંધનારી છે એમાં તમારું મન જાય એ મોહ કહેવાય. એ મોહરૂપી અંધારું એ દૂર થાય. એના પરિણામ સ્વરૂપે એ ભક્તના ઉરમાં પ્રકાશ થાય. અને એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિનું દર્શન થાય. આ સુવિચારની કનેક્ટિવિટી છે. આ ભગવાનના દર્શન સુધી જવું હોય તો સુવિચાર, સત્ય તત્વને જોડતો વિચાર એ પહેલાં પહેલી આવશ્યકતા એની પડે. તો એ ભગવાનના આકારનું એ પ્રકાશની મધ્યમાં દર્શન થાય. જેમ વરસાદ વરસે એ પહેલા વીજળીના પ્રકાશ બધે ફેલાઈ જાય, વીજળીનો પ્રકાશ. તેમ ભગવાનની મૂર્તિનું દર્શન થતા પહેલા એ મૂર્તિનો પ્રકાશ પહેલો હૃદયની અંદર પથરાવા માંડે અને પછી એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિનું દર્શન થાય. પરંતુ એ સુવિચારનું પરિણામ છે. સુવિચાર આવ્યો, જેમ તમને રોજ જે વિચાર બધા બહુ આવે, પરંતુ આજે આ નોવેલ વાંચવી છે, આજે દિવ્ય ભાસ્કર વાંચવું છે, આજે આ ટીવીની સિરિયલ જોવી છે, વિચાર તો આવે જ છે બધાને, પણ સુવિચાર નહીં. પરમાત્મામાં જોડનારો જે વિચાર એ જ્યારે આપણને આવે તો સમજવાનું કે આપણા ઉપર ભગવાનની કૃપા છે. એ ના આવે, બાકીના બધા તમને જગતના ગમે એટલા ભલે વિચાર આવ્યા. ઘણા લોકો આખી ડેટા બેંક એને મોઢે હોય, બધું રાજકારણનું બોલી જાય,
પરંતુ મરતી વખતે એ કશું કામ આવતું નથી. એ વિચાર ખરો પણ સુવિચાર નથી. એટલે આ સુવિચારના પ્રકારની અંદર કયું આવે કે ભગવાનમાં જોડનારો વિચાર એ સુવિચાર કહેવાય. જેમ તમને આખા દિવસ દરમિયાન એવો વિચાર આવે કે મારે વડતાલ જઈ અને ત્યાં રહી અને 5 દિવસ ભગવાનનું ભજન કરવું છે, એવો જો વિચાર આવે તો એ સુવિચાર. પણ ભાગ્ય આવે કોકને 5 દિવસ રહેવાનું, શું 5 કલાક નથી રહેવાતું, એ સુવિચાર નથી. એટલે સુવિચાર બધા બીજા વિચાર આવે. નોકરી કરવા 8-8 કલાક ટીપાય, ભૂખ્યો ને તરસ્યો જાય, વહેલો ઉઠીને ઉપડે, એ બધું આપણાથી થાય છે, એ બધા વિચાર આવે છે. પરંતુ આપણને ક્યારેય આ આપણું જે સ્કેડ્યુલ હોય, આપણો જે નિત્યક્રમ હોય, એમાંથી થોડા છૂટા પડી ને ભગવાન સંબંધી મારામાં કંઈક સંસ્કાર પડે એવો વિચાર આપણને આવતો નથી. તમને સારો ધંધો મળ્યો, તમને સારી ખેતી થઈ, તમને સારી નોકરી મળી, એ ભગવાનની કૃપા નથી. પરંતુ એ સારો ધંધો, સારી નોકરી, સારી ખેતીમાં તમે સ્વામિનારાયણ ભગવાનને પામવાના ગાઢ સંકલ્પ કરો, એનું ભજન વધે એવા ગાઢ સંકલ્પ કરીએ તો એ સુવિચાર કહેવાય. અને એવા ગાઢ સંકલ્પ જ્યારે થાય ત્યારે આપણા ઉપર ભગવાનની કૃપા થઈ એમ સમજવાનું. આ મુક્તાનંદ સ્વામીનું વિજ્ઞાન છે. જ્યારે આ ભગવાનની આપણા ઉપર કૃપા થાય ત્યારે સુવિચાર આવે છે. અને એ સુવિચાર સદા ટકી રહે. રહત રહત સદા સુવિચાર, એમ શબ્દ આવ્યો. રહત સુવિચાર આવે ને જતો રહે એ નહીં, પણ સુવિચાર ટકવો જોઈએ. એ ટકે નહીં તો નકામું પડે પાછું. બાકી હારા હારા વિચાર તો બધાને આવે છે, કોને નથી ગમતું. વડતાલમાં રહેવું બહુ સરસ, વડતાલમાં ભગવાનનું સુખ છે, ભગવાનની મૂર્તિનું ત્યાં સુખ બહુ આવે, વડતાલ ધામ જેવું કોઈ ધામ નહીં. એ બધા સુવિચાર આયા ખરા પણ ટકતા નથી. એટલે રહત સદા સુવિચાર, એ સુવિચાર સદા ટકી રહે તો ભગવાનની કૃપા કહેવાય. વિચાર એટલે આ જીવને કોઈ આચરણ કરવાની પ્રેરણા જે આપે એને વિચાર કહેવાય. તમે કોઈ પણ ક્રિયા કરો છો પરંતુ એમાં પહેલો વિચાર આવે છે. એ વિચાર તમને એક કર્મ કરવા પાછળ દોરી જાય છે. વિચારના 2 પ્રકાર છે, એક સુવિચાર અને બીજો કુવિચાર. જે સત્ય તત્વ તરફ જવાની ઈચ્છા કરે, પ્રેરણા આપે તે સુવિચાર કહેવાય. સત્ય તત્વ એટલે સત્ય એવો આત્મા. આપણે સાંજ પડે એવો વિચાર આવે કે હું આત્મ સ્વરૂપ છું, આ દેહ તે હું નથી, તો એ સુવિચાર થયો. તો સત્ય એવો આત્મા, સત્ય એવા પરમાત્મા, સત્ય એવા શાસ્ત્ર, સત્ય એવો સ્વામિનારાયણ મંત્ર, સત્ય એવા સત્પુરુષ, એમાં જોડાવાની જે ઈચ્છા થાય એ સુવિચાર. આ એનું પેરામીટર. આત્માનો અનુસંધાન થવું જોઈએ, પરમાત્માનું અનુસંધાન થવું જોઈએ, શાસ્ત્રનું અનુસંધાન થવું જોઈએ, મંત્રનું અનુસંધાન થવું જોઈએ ને સત્પુરુષનું અનુસંધાન થવું જોઈએ. આટલું જ્યારે તમને થાય, આટલા સંકલ્પ આ તત્વ તરફ જવાના થાય તો એ સુવિચાર કહેવાય. અને નાશવંત દેહ, આ દેહ નાશવંત છે પણ દેહની અંદર જ ખૂતેલો રહે. દેહનું લાલન પાલન, દેહના કપડાં, દિવાળી આવે તો નવા નવા કપડાં લઈ આવે બહાર ફરીને, ઠાકોરજીનો પડદો એનો એ જ હોય, વડતાલથી આવ્યો હોય એ દેહનું અનુસંધાન આપણને, પરમાત્માનું નહીં. પછી દેહના સંબંધી, એમાં આપણો જીવ જોડાયેલો હોય, દેહની સાથે જેના ફિરકા જોડાયેલા હોય એમાં આપણો વિચાર જાય. પછી નાશવંત દુઃખરૂપ એવા ધન, ધામ, જમીન, મિલકત અને લોકના જડ નાશવંત પદાર્થની ઈચ્છા કરાવે તે કુવિચાર. આ એક સુવિચાર છે અને બીજો કુવિચાર છે. ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં એક વાત કરી કે બાપના હૃદયમાં જગત બેઠેલું છે. બાપ જે હોય એના હૃદયમાં જગત બેઠેલું છે. એટલે એના છોકરાને કે બેટા તું મોટો થઈ જાય એટલે તને સારી જગ્યાએ પરણાવી દઈશ. એ બાપ એટલું જ કહે ને, તું મોટો થાય મારે ધ્યાનમાં જ છે, હારા ઘેર તને
પરણાવી દઈશ. અને જે સત્પુરુષ હોય એના હૃદયમાં ભગવાન રહેલા છે. એટલે એ સત્પુરુષના યોગમાં જે જીવ આવે એને એ સત્પુરુષ ભગવાનના ધામની વાત કરે, ભગવાનની મૂર્તિની વાત કરે, ભગવાનની ઉપાસનાની વાત કરે અને એ ભગવાનમાં જોડે. જેની પાસે જે હોય એ તમને આપે. એટલે જેની પાસે સુવિચાર હોય એનો યોગ કરવાનો, અને કુવિચારવાળો હોય એને ધીરે ધીરે છોડવાનો. અહીંયા બેસવા જેવું નથી, અનોસંગ કર્યા જેવો નથી. કેમ કે એના કુવિચાર આપણા અંતઃકરણની અંદર પ્રવેશે ને આપણું અંતઃકરણ ભ્રષ્ટ કરે. આ કુવિચાર અને સુવિચારના લક્ષણ છે. વિચાર બહુ સૂક્ષ્મ વસ્તુ છે. એનો આપણા જીવ ઉપર, શરીર ઉપર અને જગતના વિવિધ ક્ષેત્રોમાં બહુ જ જુદો પ્રભાવ પડે છે. જે બધું થાય છે એના મૂળમાં વિચાર છે. એ વિચાર જ બધાને આઘા પાછા કરાવે. પહેલો વિચાર કરે. એક વિચાર એવો હોય કે જે જીવન બદલી નાખે, તમારા જીવનમાં પરિવર્તન લાવી દે અને ઉચ્ચ સ્થિતિએ તમને લઈ જાય. અને એક વિચાર એવો આવે કે તમારું જીવન બરબાદ કરી નાખે અને તમને અધોગતિના માર્ગે લઈ જાય. આપણા સંતો બહુ દીર્ઘદર્શી હતા. એમણે આ જીવને ઘણું વિજ્ઞાન સમજાવ્યું. એમના વિજ્ઞાનને આપણે અનુસરીએ તો જીવન મંગળમય બની જાય. નિષ્કુળાનંદ સ્વામી એક વિષયમાં કહે છે, ખાતા પીતા સુતા જાગતા વસુ વેરીને વાસજી, જોતા સુણતા બોલતા તેનો કરવો તપાસજી. હે વૈરાગ્યને વિઘ્ન ગણા. એ શું કહે છે કે ખાતા પીતા સૂતા જાગતા વસવું વેરીને વાસજી. આપણે ખાઈએ છીએ, પીએ છીએ, સૂઈએ છીએ, જાગીએ છીએ, બોલીએ છીએ, હાલીએ છીએ, ચાલીએ છીએ, બધી ક્રિયા કરીએ છીએ, પણ એમાં તમારો વિચાર કઈ દિશામાં ચાલે છે એ બહુ જ અગત્યની વાત છે. ખાતી ઘડીએ આપણે ખાઈએ, પરંતુ વિચારથી આપણે એવું જો અનુસંધાન કરીએ કે મારા હૃદયમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે, એમને હું જમાડું છું, તો આખી વાત ફરી જાય. એ વિચાર સુવિચાર થયો. પણ કુવિચાર એ ટીવી જોતો જોતો ખાય, પેપર વાંચતો વાંચતો ખાય. એ ખાવાની ક્રિયા ખરી, પરંતુ એમાં વિચારનું ટ્રાન્સફર થઈ ગઈ. એ સુવિચારમાંથી કુવિચારમાં ગયો. એ ખાતા પીતા સૂતા જાગતા વસવું વેરીને વાસજી. વેરી એટલે શું? તો કે એ જે ક્રિયા કરીએ છીએ એનો યોગ એ કુવિચારથી જગત તરફ જાય, જગતના પદાર્થમાં જાય, તો એ વેરી કહેવાય. એટલે 3 ક્રિયા બતાવી સ્વામીએ, જોતા સુણતા બોલતા તેનો કરવો તપાસજી. મુખ્ય વસ્તુ આ 3 છે. એક પહેલા કંઈક જોઈએ છીએ, આપણે આંખથી કંઈક દ્રશ્ય જોઈએ છીએ, એ જોતી ઘડીએ વિચાર કરવાનો કે આ હું સત્ય વસ્તુને જોઉં છું કે અસત્ય વસ્તુને જોઉં છું. જોતા એટલે જ્યારે જોઈએ કોઈ પણ વસ્તુ અને આપણને એમાંથી આનંદ આવ્યો, તો એ આનંદ આવ્યો કેમ? એ વસ્તુ સત્ય છે કે અસત્ય છે? તો જો સત્ય વસ્તુ હોય અને જોઈને આનંદ થયો હોય તો આપણે સાચી દિશામાં જઈએ છીએ. પરંતુ માયિક પદાર્થ હોય એને જોઈને આનંદ થયો તો આપણે કુવિચારમાં ગયા. આ સુવિચાર ને કુવિચાર. સુણતા સાંભળીએ કશું, એ સાંભળતી વખતે તમને જુદા જુદા પ્રકારના અનુભવ થાય. તો એ જો શાશ્વત વસ્તુ હોય, પરમાત્માના સંબંધવાળી વસ્તુ હોય, એનું શ્રવણ કર્યું, એનાથી તમને જો સુખ થાય તો સમજવાનું તમે સુવિચારમાં છો. અને બીજી કોઈ જગતની વસ્તુને સાંભળીને તમારી અંદર આનંદ આવે તો એ કુવિચાર છે. પછી બોલતા, બોલતી ઘડીએ પણ આપણે પરમાત્માના સંબંધવાળી વસ્તુને બોલીએ છીએ, પરમાત્માના સંબંધવાળા શબ્દ બોલીએ છીએ કે જગતના શબ્દ બોલીએ છીએ. આ એક વિચાર એ સતત આપણા જીવનની અંદર રહેવો જોઈએ. એ વિચાર જો ના રહે તો આપણી જે ભક્તિ છે
એને વિઘ્ન થાય. એટલે મુક્ત બળત તેહી નિત્ય નયો હરિજન શું પ્યાર. આપણને ભગવાન અને ભગવાનના ભક્ત પ્રત્યે પ્રેમ વધતો કેમ નથી? થઈ જાય છે ખરો, બધા જોડે પ્રેમ ખરો, પણ બઢત શબ્દ આવ્યો. જ્યાં પેલું રહત આવ્યું એવી રીતે અહીંયા બઢત આવ્યું. ભગવાનના ભક્તની વિશે પ્રેમ વધતો કેમ નથી? તો કે આ વિચાર જે છે એ વિચાર આપણી જોડે ચાલતો નથી. એટલે આપણે સત્સંગમાં પૂજા કરીએ છીએ, પછી વિસર્જન કરીએ છીએ. એ વિસર્જન કરે એટલે એ પૂજાને મૂર્તિ હોય એને હંકેલી દે, પછી માળા ગમુખીમાં મૂકી દે અને શિક્ષાપત્રી મૂકી દે, અને પછી ઘડીઓ વારી અને આસન ને બધું અંદર મૂકી દે ને ભગવાનને કહે કે હે ભગવાન, હવે આપણે કાલે મળીશું 24 કલાકે. પરંતુ એ વિસર્જનનો જે મંત્ર છે એમાં ભગવાનને વિસર્જન કરવામાં આવે છે કે હે ભગવાન, તમે અક્ષરધામમાં બિરાજમાન છો અને તમે પ્રત્યક્ષ થઈને મારી પૂજા ગ્રહણ કરી, એટલે હું કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. અને પૂજામાં કંઈ દોષ રહી ગયો હોય તો ક્ષમ્યતામ પરમેશ્વર એમ કે છે, હે મહારાજ તમે મને ક્ષમા કરજો. આમ પોણા ભાગના તો વિસર્જન બોલાતું જ નહીં હોય, એ કારણ કે આપણને એનો ટેવ જ નથી પડી. એ વિસર્જન મંત્ર આવે છે. પરંતુ શાસ્ત્ર એમ કહે છે કે જ્યારે પૂજા પતી જાય ત્યારે એ ભગવાનનો જે આકાર, એ મહારાજ તમે હવે તમારા અક્ષરધામમાં પધારો અને હવે હું જે ક્રિયા કરું એ દરમિયાન તમારો આકાર મારા હૃદયને વિશે વિરાજમાન થાય, એ મારા હૃદયમાં તમારું વિસર્જન કરું છું. એ વિસર્જન કરવાનું ખરું, પણ એ ભગવાનની મૂર્તિને પેટીમાં નહીં મૂકી દેવાની, પૂજા પેટીની અંદર. એ મૂર્તિ જે છે એ તમે પૂજા કરી એટલે દિવસ દરમિયાન તમે જ્યાં જ્યાં જાઓ તમારી જે ક્રિયા હોય એની અંદર એ સાથે ને સાથે આવે. એવી એક વાત, એવો એક સુવિચાર એ લઈને તમે આખો દિવસ ચાલો તો તમારા જીવનમાં સુખ શાંતિ આવે. સ્વામી કહે છે, મુક્ત કહે બઢત તેહી નિત્ય નયો હરિજન શું પ્યાર. સુવિચાર જેને પ્રગટ થાય તેને નિત્ય પ્રત્યે નવો ભાવ પ્રગટ થાય. ભગવાન અને ભગવાનના ભક્ત કયે પ્રકારે રાજી થાય એવી જેને ઝંખના રહે, એ જેને સુવિચાર હોય એને ભગવાનને ભગવાનના ભક્તમાં સ્નેહ થાય. આપણા સંતો એમણે જે વાતો લખી એનો આપણે અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે. તો અક્ષરાનંદ સ્વામીએ વાતો લખી, એમાં એક વખતે દિવાળીનો પ્રસંગ આવ્યો. એટલે શ્રીજી મહારાજે પૂછ્યું, આજે દિવાળીના દિવસે બધા શું કરે? મહારાજે પૂછ્યું. ત્યારે સૌ કે મહારાજ, આજ તો જે વહાલા સગા હોય તેને બોલાવીએ ભેળા, અને ભેળા બેસીને લાપસી કરીને ખાય કે દિવાળીના દિવસે. ત્યારે મહારાજ કે અમારે વાલામાં વાલા રઘુવીર છે. હવે જો આ વાત સમજવા જેવી આ છે, અમારે વાલામાં વાલા રઘુવીર છે, તેને ઘેર દિવાળી કરીએ. પછી રઘુવીરજી મહારાજના ઘેર કંસાર કરાવ્યો. જે મહારાજ ગઢપુરમાં જ્યારે રહેતા ત્યારે અયોધ્યાવાસીનો ઉતારો હોય, ત્યાં રઘુવીરજી ધરમકુળ ત્યારે, તો એ રઘુવીરજી મહારાજને ઘેર કંસાર કરાવ્યો અને સૌ સખાને લઈ મહારાજ જમવા પધાર્યા. મહારાજ સંતોને હરિભક્તોને લઈ રઘુવીરજી મહારાજના ઘેર જમવા પધાર્યા. પછી બધા સંતો હરિભક્તોની પંક્તિ કરી અને શ્રીજી મહારાજ વચમાં જમવા બેઠા. આ હિતનો પ્રકાર છે. પછી રઘુવીરજી મહારાજ ઘરમાંથી લાવતા જાય રસોડામાંથી અને પીરસતા જાય, અને મહારાજ બધાને તાણ કરે કે લ્યો લ્યો લ્યો, આમ કરીને તાણ કરે અને જમાડતા જાય. પછી રઘુવીરજી મહારાજના પત્ની વિરજાદેવી, એમણે 2 જણ જમે એટલો કંસાર રાખી મૂકેલો જુદો બાજુમાં, અને મહારાજ જમતા જાય ને બોલે, લાવો રઘુવીર લાવો, લાવો રઘુવીર લાવો. એટલે બધું મહારાજ બોલતા જાય ને પેલા રઘુવીરજી મહારાજ લાવતા જાય. પછી 2 જણ માટે છેલ્લે જે રાખ્યું હતું એ લાવીને મહારાજ પાસે રઘુવીરજી મહારાજે મૂકી દીધું. અંદર હતું નહીં, 2 જણનું હતું, એ પણ ભગવાનને માગ્યું ને સંતોને પીરસવા માટે માગ્યું, એટલે મહારાજ પાસે મૂક્યું.
એટલે પછી ભગવાન બોલ્યા, રાખો રઘુવીર રાખો, હવે દિવાળી પૂરી થઈ. દિવાળી પૂરી થઈ ગઈ કે છે. તો રઘુવીરજી મહારાજ બોલ્યા કે મહારાજ ત્યાં પણ દિવાળી પૂરી થઈ છે, કેમ કે ત્યાં પણ થઈ રહ્યું છે. એટલે આ એક હેતનો પ્રકાર છે એ જેને સુવિચાર હોય એને નવું નવું હેત થાય. ક્યારેક ભગવાનના ભક્ત હોય એને જમાડવાનો સંકલ્પ કરવાનો કે મારા ઘેર ભગવાનના ભગત બોલાવું ને એમને જમાડું, તો એ સુવિચાર તમારામાં બધા દાખલ થાય. સ્વામી વિષયના સમાપનમાં કહે છે, હરિ કરુણા જબ હોત તબ લગત અચલ હરિ રંગ, મુક્ત કહે પલ ના તજે હરિ હરિજન કો સંગ. અહીંયા છેલ્લી ચોપાઈ લખે છે સ્વામી, ત્યાં હરિ કરુણા શબ્દ વાપર્યો. કૃપાથી આગળ ગયા, કરુણા એ જ્યારે આપણા ઉપર થાય તો લગત અચલ હરિ રંગ, હરિનો રંગ એ ચડે નહીં, ક્યારેય છૂટે નહીં એવો ભગવાનનો રંગ લાગે. મુક્ત કહે પલ ના તજે હરિ હરિજન કો સંગ. જ્યારે ભગવાનનો રંગ લાગે તો એક પળ પણ ભગવાન અને ભગવાનના ભક્તનો સંગ તજે નહીં, એનું અનુસંધાન રાખે, એ ભગવાનની કૃપા કહેવાય. તો અધ્યાત્મનો માર્ગ, એમાં ભગવાનને પ્રાપ્ત કરવાની જે સાધના છે તેની આ શ્રેષ્ઠ સ્થિતિની વાત છે. સ્વામી સમજાવે છે કે જેને ભગવાનની કૃપા જેના પર થઈ એને ભગવાનનો રંગ અચલ રહે છે. એટલે જ્યારે માયાના આવરણ ભેદાતા જાય ત્યાર પછી ભગવાનની આપણા ઉપર કરુણા થાય, ત્યારે જીવમાં સતત સ્વામિનારાયણ ભગવાનનું અનુસંધાન રહે છે. અહીં સ્વામી કહે છે લગત અચલ હરિ રંગ. હરિનો રંગ એટલે શ્રીજી મહારાજના વચનામૃતનું નિત્ય અનુસંધાન રહે. ભક્ત ચિંતામણીમાં શ્રીજી મહારાજના લીલા ચરિત્રો છે એનું અનુસંધાન રહે. શ્વાસ ઉચ્છ્વાસે સ્વામિનારાયણ મંત્રનું રટણ થાય અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં નિષ્કામ પ્રેમથી જીવ જોડાયેલો રહે. આ ભગવાનની મોટામાં મોટી કરુણા છે, એની આગળ કાંઈ નથી. નંદ સંતોએ આ વિશે જુદી જુદી અભિવ્યક્તિ આપી. પ્રેમાનંદ સ્વામીએ કહ્યું, મારે લાગો રે હરિવરથી નેડો, સાયો સહજાનંદ સ્વામીનો છેડો, મારા વાલાથી હું તો ના થાવું અડગી, જેમ મેઘ સંગાથે ચપડા વળગી. ભગવાન સ્વામિનારાયણને એ શું કહે છે કે મારો નેડો એટલે મારો સ્નેહ જે છે એ ભગવાન સ્વામિનારાયણમાં લાગ્યો અને સાયો સહજાનંદ સ્વામીનો છેડો, મેં ભગવાનનો છેડો પકડ્યો. સાયો એટલે પકડ્યો, ભગવાનનો છેડો મેં પકડ્યો. આપણે છેડા જલાવે છે ફેરા ફરતી ઘડીએ, 4 ફેરા ફરે ને પાછા રિવર્સમાં આટા આવે છે. 2 જાતના હોય છે, છેડા જલાવે ખરા પણ છેડા તૂટી જાય આપણા. એ ભગવાનનો છેડો એ મેં પકડ્યો કે છે. એ મારા વાલાથી હું તો ના થાઉં અડગી. ભગવાન સ્વામિનારાયણ જે છે એની મૂર્તિ, એનો મંત્ર, એમના લીલા ચરિત્ર, એમાંથી હું સહેજે અડગી ના થાઉં. એ પોતાની જાતને ગોપી ભાવમાં સ્વામી વાત કરે છે. એનો દાખલો આપે છે કે જેમ મેઘ સંગાથે ચપડા વળગી. ચપડા એટલે વીજળી, ચપડ એકદમ તરત જતી રહે, વીજળી રહે નહીં, એ ચપડ એટલે એના ઉપરથી ચપડા થઈ. મેઘ એટલે જેમ આકાશની અંદર વીજળી થાય, એ આકાશની અંદર એક થઈ ગઈ હોય છે, એ વળગેલી હોય છે. એવી રીતના એમ કે હું સ્વામિનારાયણ ભગવાનમાં મારું જીવ જોડાયેલો છે. બીજું કીર્તન કહે છે કે રસિયા કે રૂપ મેં અટક ગઈ અખિયા. મારી આંખો જે છે એ સ્વામિનારાયણ ભગવાનનો આકાર જોઈને અટકી ગઈ. હવે બીજા કોઈનો આકાર જોવાનું મને મન થતું નથી. રૂપ સુધા મહી ગરક ભઈ, મધુમહી મગન ભઈ જૈસે મખિયા. ભગવાન સ્વામિનારાયણ એ રૂપ સુધા એટલે રૂપનું અમૃત, ભગવાનના સ્વરૂપની અંદર અમૃત રૂપી એમની મૂર્તિ છે, એમાં ગરક થઈ ગઈ. કેવી રીતના? તો કે મધુમહી મગન ભઈ જૈસે મખિયા. ધોક ધોકતો તાપ હોય પણ મધપૂડો હોય, મધમાખીઓ જે હોય
એ મધને પીવાની અંદર મશગુલ થઈ જાય છે. મધુમહી મગન ભઈ જૈસે મખિયા. પ્રેમાનંદ સ્વામીનો આ ઠરાવ છે. આગળ કહે છે કે સનેહી ઘનશ્યામને ઘણી ખમ્મા, મારા ઘનશ્યામને ઘણી ખમ્મા, હું જીવું એને જોઈને, એ છે પ્રાણ મારા દેહમાં. ભગવાન સ્વામિનારાયણને જોઈને હું જીવું છું. આપણે ડાંગરને જોઈને જીવીએ, ઘઉંને જોઈને જીવીએ, છોકરાને જોઈને જીવીએ, આપણે જીવીએ ખરા, પણ આપણું ડેસ્ટિનેશન જુદું. એટલે હું જીવું એને જોઈને, એ છે પ્રાણ મારા દેહમાં. મારો જે દેહ છે એની અંદર મારા પ્રાણ સ્વરૂપે સ્વામિનારાયણ ભગવાન રહેલા છે. રટુ માળા એના નામની, પડું પડે પડે પગમાં. કાયમ એમ કે એના નામની હું માળા ફેરવું છું. મેં તો તોડી પ્રીત સંસારથી, જોડી હૈયાના હાર મારે. આ સંસારમાંથી મેં પ્રીતિ તોડી ને મારા હૈયાના હાર એવા સ્વામિનારાયણ ભગવાનમાં મેં પ્રીતિ જોડી છે. પ્રેમાનંદના પ્રાણને રાખું જતને જીવમાં. પ્રેમાનંદ સ્વામી એમ કે છે કે મારા પ્રાણ તુલ્ય સ્વામિનારાયણ ભગવાન છે, એમને જતન કરીને મારા જીવની અંદર રાખીશ. આગળ બ્રહ્માનંદ સ્વામી કહે છે માછલાને પાણી પ્યારું, તે ન જીવે આવી બારું, એવું કામ છે અમારું. ઓધાજી અમને કાનજી શું કહી મેલ્યું. એમ કે જે માછલું જે છે એને પાણી પ્યારું છે, તે ન જીવે આવી બારું, એ બહાર આવીને જીવી શકતું નથી, એવું કામ છે અમારું. એમ બ્રહ્માનંદ સ્વામી કહે છે સ્વામિનારાયણ ભગવાન એના આકાર સિવાય અમારું જીવન નકામું છે. જેનું મન હોય રોગી, તે ફરે છે થઈને જોગી, અમે તો ભૂદરના ભોગી. જો જેનું મન રોગી હોય એ એમ બધે બહાર આટા મારે, જોગી થાય, આમ થાય તે થાય, પણ અમે તો ભૂદરના ભોગી. ભૂદર કહેતા સ્વામિનારાયણ ભગવાન, એના અમે ભોગી છીએ. આ બ્રહ્માનંદ સ્વામીનો ઠરાવ છે. મુક્તાનંદ સ્વામી કહે છે રોમ રોમ મેં રટન હરિ કા, જૂઠ ન મુખ સે કહેના. મારા રોમે રોમમાં સ્વામિનારાયણ 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 થાય છે. જૂઠ ન મુખ સે કહેના. આ મોઢાથી આવે જૂઠું એટલે અસત્ય વસ્તુ ત્યારે હું બોલીશ નહીં. મુક્તાનંદ ફંદ સબ તજી કે, જન્મ સુફલ કર લેના. આ બધો ફંદો જે છે એ છોડીને મારા જન્મને સુફળ કરી લઉં છું. હો રંગ લગા તો ઈસ વિધ રહેના, રંગ લગા જબ મન મોહન કા, તન મન તાકુ દેના. આજે રંગ મને સ્વામિનારાયણ ભગવાનનો લાગ્યો એ એમ કે ક્યારે મોડો ના પડે, એવો ને એવો રે. આપણને એનો રંગ લાગ્યો તો આપણું તન અને મન બધું એને અર્પણ કરવાની વાત કહે છે. આગળ દેવાનંદ સ્વામી કહે છે માધો તેરી મૂર્તિ મન મેં ધરી. હે સ્વામિનારાયણ ભગવાન, તમારી જે મૂર્તિ જે છે એ અમે મનમાં ધારણ કરી છે. રાત દિવસ એહી રટના લાગી, બિસરત નાહી ઘડી. રાત અને દિવસ તમારી જ રટના લાગી છે, એક ઘડી પણ તમારી મૂર્તિ વિસરાતી નથી. હાલર કી જીવ લકરી પકરી, જીયરા મેં જતન કરી. હાલર નામનું પક્ષી હોય છે, એના પગની અંદર લાકડું પકડી જ રાખે, એ લાકડાની સાથે જે ઉડે ગમે ત્યાં જાય. એમ એ પક્ષી જેમ લાકડાને પકડી રાખે છે, એમ મેં તમારી મૂર્તિને મારા જીવની અંદર જતન કરીને મેં રાખી છે. આ બધા નંદ સંતોના એક્સપ્રેશન છે. એટલે એમ કે ભગવાનની જેના ઉપર કરુણા થાય તેને ભગવાનનો રંગ અચળ લાગે, અને એક પળ પણ એ તજે નહીં. એ રંગને જે લાગ્યો અને એક પળ પણ હરિ અને હરિજન એનો સંગને એ તજે નહીં. સદા ભગવાનની મૂર્તિ અને ભગવાનના ભક્તો હોય, સત્પુરુષ હોય, એનું એ અનુસંધાન રાખે. તો આ એક વાતને બહુ સમજવા જેવી છે. તો આ હરિકૃપા કો અંગ, એમાં સ્વામીએ જુદી જુદી વાત સમજાવી. પહેલામાં પહેલો વૈરાગ્ય થાય ત્યારે હરિકૃપા થઈ કહેવાય. સંતજનનો મિલાપ થાય ત્યારે બીજી હરિકૃપા થઈ. સંતજનમાં હિત થાય ત્યારે ત્રીજી કૃપા થઈ. એવી રીતના જુદા જુદા પ્રકાર કૃપાના સ્વામીએ બતાવ્યા છે. અને પછી સુવિચાર, જેનામાં સુવિચાર આવે
તો એ હરિની કૃપા કહેવાય. અને જ્યારે ભગવાનનો જે રંગ એ અચળ લાગે ત્યારે ભગવાનની કરુણા થઈ કહેવાય. તો એમ આ હરિકૃપાનો અંગ એ વિસ્તારે સ્વામીએ સમજાવ્યું છે. ઇતિ હરિકૃપા કો અંગ સંપૂર્ણમ. સહજાનંદ સ્વામી મહારાજની જય.